ચાણસ્મા ખાતે ધાર્મિક ભાવના અને ભક્તિભર્યા માહોલ વચ્ચે ગઈ રાત્રે તારીખ 31/3/2025 મંગળવારના શુભ દિવસે શ્રી ખોડિયાર માતાજી તથા શ્રી મેલડી માતાજીના ફૂલોના ગરબાનું કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। કાર્યક્રમની શરૂઆત સાંજે ભોજન સમારંભથી થઈ હતી, જેમાં ભક્તજનો માટે પ્રસાદ રૂપે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। તમામ ઉપસ્થિત મહેમાનો અને ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને માઈ ભક્ત વિશાલભાઈ પટેલના આ પ્રયત્નની પ્રશંસા કરી હતી। ત્યારબાદ રાત્રે ફૂલોના ગરબા યોજાયા હતા, જેમાં માતાજીની આરતી બાદ ભક્તોએ પરંપરાગત વાદ્યો અને સંગીતના તાલે ભક્તિભાવથી ગરબા રમીને સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક અને આનંદમય બનાવી દીધું હતું। રંગબેરંગી ફૂલોની સુગંધ અને શણગાર વચ્ચે યોજાયેલા ગરબાએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને રાત્રે મોડા 12 વાગ્યા પછી ખોડિયાર માતા અને મેલડી માતાના મંદિરે ગરબા મૂકી આવ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન પટેલ વિશાલકુમાર કનુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે સુંદર આયોજન અને વ્યવસ્થા માટે વિશેષ પ્રયત્નો કર્યા હતા। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આવો ધાર્મિક કાર્યક્રમ સમાજમાં એકતા, સંસ્કૃતિ અને ભક્તિભાવને વધુ મજબૂત બનાવે છે તેવી ભાવના સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। અંતે આયોજક દ્વારા તમામ ઉપસ્થિત ભક્તજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।